હું ડોક્ટર પવન રોય, ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ, સમન્વય હોસ્પિટલમાંથી. આ વિડીયોમાં આપણે છાતીના દુખાવાના કારણો અને એન્જિયોગ્રાફીને લગતી બધી માહિતીઓ અને કોમન ક્વેશ્ચન્સ એ રિગાર્ડિંગ આપણે માહિતી આપી છે. સર, ચેસ્ટ પેન થવાના બીજા કોઈ કારણ ખરા? ચેસ્ટ પેન થવાના મુખ્યત્વે જે હાર્ટ એટેકના લીધે પેન થતું હોય છે. એના સિવાયના હૃદયરોગ સિવાયના કારણોમાં એક તો ગેસ એસિડિટી થવું, જેમાં ઉબકા આવવા, એ બધું એડ થતું હોય છે. સ્નાયુનો દુખાવો, ટેન્શનના લીધે બી આ થઈ શકે. અમુક ચામડીના રોગોના લીધે બી આ થઈ શકે છે. ફિમેલ્સમાં આપણે ઘણીવાર બ્રેસ્ટનું લંપ હોય, કેન્સર હોય, એના કારણે બી છાતીમાં દુખાવો રેડિએટ થઈ શકતો હોય છે. પણ જે લોકોને સ્મોકિંગ, બીડી, તમાકુ હોય, જે લોકોને બીપી, ડાયાબિટીસ થતું હોય, જે લોકો મોટાપાના શિકાર હોય, એવા લોકોમાં હાર્ટની તકલીફ હોવાની શક્યતા વધારે. લેવામાં હાર્ટનું પેલા કાર્ડિયક રૂલ આઉટ કરવું જરૂરી. એન્જિયોગ્રાફીની આપણે પ્રક્રિયા જે છે એ પેનફુલ અને રિસ્કી છે, દર્દીને ડરવું જોઈએ આના માટે? એન્જિયોગ્રાફીની પ્રક્રિયા હાથથી અને પગની નસમાંથી કરવામાં આવે છે. એ પેનફુલ હોતી નથી. આપણે એના માટે 1 થી 2 cc લિગ્નોકેન કરીને જે લોકલ એનેસ્થેસિયામાં આપણે થઈ જતું હોય છે. પેશન્ટની પહેલા ચામડી સૂન કરીને એની અંદર એકદમ ઝીણી સોય કરીને આપણે એમાં શીટ નાખવામાં આવતી હોય છે અને એમાંથી આપણે કેથેટર પાસ કરીને હૃદયની નળીઓની આપણે ડાઈ આપીને ફ્લોરોસ્કોપી કેથલેબ મશીનમાં આપણે એન્જિયોગ્રાફી આપણે કરી દેતા હોય છે. જેને પછી આખી પ્રોસિજર 5 થી 10 મિનિટ કે 15 મિનિટ સુધીમાં આપણે નોર્મલી થઈ જતી હોય છે. એ દરમિયાન પેશન્ટ પૂરેપૂરા હોશમાં હોય છે, વાતચીત કરી શકે છે અને એને કોઈ જાતનું મુખ્યત્વે કોઈ દર્દ એવું મહેસૂસ થતું નથી અને એનાથી જરાય બી ગભરાવા જેવું હોતું નથી. એન્જિયોગ્રાફી આપણે જસ્ટ એક 10 મિનિટની ડાયગ્નોસ્ટિક આપણે તપાસ હોય છે. એન્જિયોગ્રાફી કરાવવાની જ્યારે આપણે સલાહ આપવામાં આવે છે તો એ કેમ જરૂરી છે? એન્જિયોગ્રાફીની સલાહ જ્યારે હાર્ટ એટેકના ઇસીજી કે ઇકોમાં પ્રોબ્લેમ બતાડે, ટ્રોપોનિન કરીને હાર્ટ એટેકનો રિપોર્ટ પોઝિટિવ આવે, છાતીમાં દુખાવો કન્ટિન્યુ ચાલુ હોય, આવા કેસમાં આપણે એન્જિયોગ્રાફી કરીને જોવું પડતું હોય છે. જેમાં મુખ્યત્વે આપણે હાર્ટની જે 3 નળીઓ હોય છે, 2 ડાબી વાળી, જમણી વાળી, આ નળીમાં બ્લોકેજ આપણને કેટલા છે, કેટલા ટકા બ્લોકેજ છે, એ આપણને ખબર પડે. અને એના પછી આપણે એન્જિયોગ્રાફી પછી આગળ આવે, જો હાર્ટ એટેક ચાલુ હોય, નળી બંધ આવે, 80% ઉપર બ્લોકેજ આવે કોઈ નળીમાં, તેને આપણે સ્ટેન્ટ કરીને કે બહુ બધા બ્લોકેજ આવે તો બાયપાસ સર્જરી કરીને આપણે એને બ્લોકેજ ખોલવાની જરૂર પડતી હોય. એન્જિયોગ્રાફી પછી તરત એન્જિયોપ્લાસ્ટી કરાવવાની જરૂર હોય? દરેક એન્જિયોગ્રાફી પછી તાત્કાલિક એન્જિયોગ્રાફીની જરૂર હોતી નથી. મુખ્યત્વે એન્જિયોગ્રાફીમાં જે હાર્ટ એટેક, ઇમરજન્સી હાર્ટ એટેક ચાલુ હોય, 100% નળી બંધ હોય, પેન ચાલુ હોય, એવા કેસમાં એન્જિયોગ્રાફી કરીને જો 100% નળી બંધ આવે તો પછી એને તાત્કાલિક આપણે સ્ટેન્ટ કરીને આપણે એન્જિયોપ્લાસ્ટી કરીને નળી ખોલવી જરૂરી પડતી હોય છે, જે ગાઈડલાઇન્સ પ્રમાણે રેકમેન્ડેડ છે. એ સિવાયના દર્દીઓ જેમાં સ્ટેબલ હાર્ટ એન્જાઇના, જેમાં કે છાતીમાં દુખાવો મહિનાઓ વર્ષોથી રહેતો હોય, એવામાં મલ્ટિપલ બ્લોકેજીસ આવે, એવા કેસમાં આપણે ઇનિશિયલી એન્જિયોગ્રાફી કર્યા પછી આપણે દવા ગોળીનો બી ઓપ્શન રહેતો હોય છે અને દવા ગોળીનો ટ્રાયલ પછી બી એમને દુખાવો ચાલુ રહે કે પછી બાયપાસ સર્જરીની એડવાઇસ નીકળતી હોય, એવા લોકોમાં આપણે થોડા દિવસ પછી કે થોડા અઠવાડિયા પછી આપણે પ્લાન કરીને બી એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી બી કરાવી શકાતા હોય છે. ખાલી મોટો હાર્ટ એટેક ચાલુ હોય, ઇમરજન્સી કેસ પેશન્ટ હોય અને 100% નળી બંધ હોય, એવા જ કેસમાં આપણે તાત્કાલિક એન્જિયોગ્રાફી પછી એન્જિયોપ્લાસ્ટીની જરૂર પડતી હોય છે. એન્જિયોગ્રાફી નોર્મલ આવે તો પેઇન થતું હોય તો એના માટે શું કરવું? એન્જિયોગ્રાફી નોર્મલ આવે એનો મતલબ કે હાર્ટની નળીઓનો કોઈ મોટો બ્લોકેજ નથી, પણ તેમ છતાં ઘણા લોકોમાં, ખાસ કરીને ફિમેલ લોકોમાં છાતીના દુખાવાનું કારણમાં છે ને હૃદયની નળીઓમાં લોહીનો પ્રવાહ ધીમો થવો છે, ઝીણી નળીઓ જેને માઇક્રોવાસ્ક્યુલર અંજાઇના કહેવાય છે. આવા કેસમાં એન્જિયોગ્રાફીની મેઇન નળીઓ નોર્મલ હોય છતાં પણ છાતીમાં દુખાવાનું કારણ હૃદયને લગતું હોય છે. એવા કેસમાં આપણે ખાસ પ્રકારની જે વાઝોડાયલેટર દવા આવે અને બીટા બ્લોકર કે ધબકારાની જે દવા આવે એ આપવાથી ઘણા લોકોમાં હાર્ટનું આપણે જે ચેસ્ટ પેન હોય છે તે રિલીવ કરી શકાય. અને બીજા જે નોન કાર્ડિયક પેન હોય છે એની પણ આપણે બાકીની તપાસ કરાવીએ, જેમાં મુખ્યત્વે આપણે જે બર્નિંગ પેન હોય, જેમાં ગેસ્ટ્રિક રિફ્લક્સ કહેવાય, એમાં આપણે એન્ડોસ્કોપી કરાવીને બીજા આપણે મસ્ક્યુલર પેઇન કિલર આપીને, એસિડિટીની દવા આપીને, ઘણીવાર યંગ ફિમેલ હોય જેમાં સ્ટ્રેસ એન્ઝાયટીનું કોમ્પોનન્ટ હોય, એવામાં આપણે એન્ટી એન્ઝાયટી મેડિસિન્સ આપીને બી આપણે બાકીના કારણોનું આ ચેસ્ટ પેન જે હોય એમાં આપણે આગળ ટ્રીટમેન્ટ કરી શકાતી હોય છે.